માંજલપુર પેટા ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માનો નાગરિક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મતદારોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી. વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર પ્રસારના ભાગરૂપે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં માંજલપુર ખાતે નાગરિકો સાથે સંવાદ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, ગુજરાત વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલુભાઈ શુક્લા તેમજ માંજલપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર સતીશભાઈ પટેલ સહિત પક્ષના વરિષ્ઠ આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો તથા સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી ભાજપના ઉમેદવાર પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું. પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં લોકશાહીના પર્વમાં નાગરિકોને ઉત્સાહપૂર્વક ભાગ લેવા આહવાન કર્યું હતું. તેમણે દરેક મતદારને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે માંજલપુરના વિકાસને વેગવંતો રાખવા માટે ભાજપના ઉમેદવાર સતીશભાઈ પટેલને જંગી બહુમતીથી વિજયી બનાવવા જોઈએ. સમગ્ર કાર્યક્રમ અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો અને હાજર સૌ નાગરિકો તથા કાર્યકરોમાં ચૂંટણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.